હવે મેડિકલ સ્ટોરમાંથી તમને કફ સિરપ નહીં મળે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો મોટો નિર્ણય. મેડિકલ સ્ટોર પરથી પ્રિસ્ક્રિપ્શન વગર તમે કફ સિરપ નહીં લઈ શકો. ચલો કફ થઈ છે, શરદી થઈ છે, મેડિકલ સ્ટોર પર જઈને આપણે સિરપ લઈ લીધી, એવું નહીં થાય. સેલ્ફ મેડિકેશન અને દૂષણને રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. અત્યારના સૌથી મહત્વના સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર. જો તમે પણ સામાન્ય ઉધરસ કે કફ થાય એટલે સીધા મેડિકલ સ્ટોર પર પહોંચી જાઓ અને કફ સિરપ ખરીદી લો છો, તો આ સમાચાર તમારા માટે છે. હવે મીડિયાના અહેવાલોની જે ચર્ચા છે તે મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દવા જે સિરપ છે, કફનું સિરપ, તેના વેચાણ અંગે એક મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમ એવો છે કે હવે કફ સિરપ સહિત અન્ય સિરપ દવાઓ ઓવર ધી કાઉન્ટર નહીં મળે, એટલે કે ડૉક્ટરની ચિઠ્ઠી વગર સીધી રીતે મેડિકલ સ્ટોર પરથી ખરીદી નહીં શકાય. જો તમારે મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ જોઈતું હોય તો તમારે ડૉક્ટરનું માન્ય પ્રિસ્ક્રિપ્શન જોઈશે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો એવું કહે છે કે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દવાઓનો થતો ખોટો અને અતિશય ઉપયોગ અટકાવવાનો છે. આપણે સામાન્ય રીતે જેટલો ડોઝ લેવાનો હોય એ આપણને ખબર ન હોય, કારણ કે આપણે સેલ્ફ મેડિકેશન કરીએ, જાતે જ ડૉક્ટર બની જઈએ, વધુ લઈ લઈએ, અને કફ સિરપના નામે જે દૂષણ સર્જાય છે તેનાથી આપણે સૌ પરિચિત છીએ. બાળકોમાં કફ સિરપના અનિયમિત અને મનસ્વી ઉપયોગથી આરોગ્યના ગંભીર જોખમો ઊભા થતા હોવાનું સામે આવ્યું છે. લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જાતે જ એન્ટિબાયોટિક અને સિરપ લેવાનું શરૂ કરી દે છે, જેને તબીબી ભાષામાં સેલ્ફ મેડિકેશન કહેવાય. અને આ જોખમી ટ્રેન્ડ પર અંકુશ લાવવા માટે આ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિયંત્રણથી દવાઓની સાઇડ ઇફેક્ટ્સ ઘટશે અને ખોટા ડોઝિંગના જોખમો પર 100% લગામ લગાવી શકાશે. સ્વાભાવિક છે કે આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ થવાથી સામાન્ય જનતા પર પણ તેની સીધી અસર પડશે. હવે આપણે નાની મોટી ખાંસી હોય તો જાતે દવા નહીં લઈ શકીએ, આપણે ડૉક્ટર પાસે જવું પડશે અને ડૉક્ટર લખીને આપશે, પછી જ મેડિકલ સ્ટોરમાંથી દવા મળશે. તાત્કાલિક રાહત મેળવવામાં તમને થોડી મુશ્કેલી પડી શકે, પણ લાંબા ગાળે આ નિર્ણય આપણા સૌના સ્વાસ્થ્ય માટે છે અને ખાસ તો એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે છે. એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે અહીં આ મુદ્દે વ્યાપક ચર્ચાઓ છે, મીડિયાના અહેવાલો છે. આ નિયમનો સંપૂર્ણ અમલ ક્યારથી થશે તેની કોઈ જ સત્તાવાર માર્ગદર્શિકા કે વિગતવાર નિયમો આરોગ્ય વિભાગ તરફથી બહાર પાડવામાં આવ્યા નથી. આ સત્તાવાર જાહેરાતની, સત્તાવાર નિયમોની રાહ જોવી રહી. અંતિમ નિર્ણયની પ્રક્રિયા અને તેની વિસ્તૃત વિગતો પણ ટૂંક સમયમાં સામે આવશે. પણ અત્યારે તો મીડિયાના અહેવાલો દ્વારા જે માહિતી મળી રહી છે તે અનુસાર હવે સામાન્ય કફ ખાંસી થઈ ગઈ છે તો તેની સિરપ તમે મેડિકલ સ્ટોરમાંથી નહીં લઈ શકો. પહેલાં ડૉક્ટરને બતાવો, પછી દવા. તમને થશે કે તેનાથી તાત્કાલિક રાહત ન મળે, આ તો ખૂબ સરળ છે, મેડિકલ સ્ટોરમાંથી મળતું જ તું ને, અત્યાર સુધી શું વાંધો આવ્યો? પણ અત્યાર સુધી ઘણા પ્રશ્નો સર્જાયા. લોકો કફ સિરપનો ઉપયોગ ખૂબ ખોટી રીતે કરવા લાગ્યા, આપણે જોઈએ એટલા મન ફાવે એટલા ડોઝ લેવા લાગ્યા, જે અંતે તો આપણા સ્વાસ્થ્ય માટે જ ખરાબ છે અને એટલે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવી રહી.